પાપો પરિધૂયતામ ભવ સુખે દોષોનુસંધિયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તોહ વિનિર્ગમ્યતામ. સરસ, સારું બોલ્યા. વેદો નિત્યમધીયતામ તદ ઉદિતમ કર્મ સુઅનુષ્ઠીયતામ તેન એષસ્ય અપચિતિઃ વિધીયતામ કામ્યે મતિઃ ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે દોષઃ અનુસંધીયતામ. આટલું જોયા પછી આપણે જ્યારે આવી રીતે સંસારમાં જગતમાં દોષ દર્શન કરી લઈએ તો આ સંસાર આપણા માટે કેવું લાગે? નકામું લાગે. બરાબર. જે વસ્તુમાં ખામી હોય એ વસ્તુ સારી ન કહેવાય. દાખલા તરીકે આપણને જ્યારે ખબર પડે કે શુગર વધી જશે પછી મીઠાઈ છોડવી પડે. બરાબર. આપણને જ્યારે ખબર પડે આમાં વિષ છે તો ખાવાનું છોડી દેવું પડે, પછી ગમે એટલું ભાવતું હોય સારું હોય તો પણ. આપણને જ્યારે વસ્તુ ખબર પડે કે આ આવું છે તો પછી એનાથી દૂર રહેવામાં સારું. એવી રીતે જ્યારે સંસારની ખબર પડે કે આ સંસાર તો કેવું છે, આ તો દુઃખનો કોઈ પાર નથી, અપાર સંસાર છે, સાગર છે દુઃખનો, એમ જ્યારે ખબર પડે તો પછી સંસારથી બહાર નીકળવું પડે. તો બહારથી સંસારથી બહાર નીકળવું હોય તો એક જ રસ્તો છે. કયો રસ્તો છે? આત્મેચ્છા વ્યવસીયતા, અર્થાત હું કોણ છું એ જાણી લેવું પડે. શું હું આવો જ છું જેવી રીતે આ સંસાર છે? તો પછી એમાંથી નીકળવાનો કોઈ માર્ગ નથી. અને જો હું આ સંસારથી અલગ છું, મારો સ્વભાવ જો જુદો છે, તો પછી મારો કયો સ્વભાવ છે, કેવો છે, હું કોણ છું એ જાણી લેવું પડે. એ જો જાણી લઈએ તો સ્વભાવ જો મારો ખબર પડે કે મારો સ્વભાવ એવો છે કે મારામાં બધું જ છે. હું પોતે આનંદ સ્વરૂપ છું તો પછી મારે આનંદ માટે બીજે ક્યાં ફાફા મારવાના? હું પોતે સુખ સ્વરૂપ છું તો પછી સુખ માટે કઈ વસ્તુ મારે શોધવાની? હા, પરંતુ દેહ છે તો દેહ શું છે? એ જગતનું કાર્ય છે. તો દેહની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ રહેવાની. પરંતુ જ્યારે હું દેહ નથી તો પછી દેહની સમસ્યાને હું મારા માથે શું કામ રાખું? પરંતુ આ સમસ્યા હવે મારા માથે પડેલી જ છે. શા માટે પડેલી છે? કારણ કે દેહ, તો આ દેહ સાથે તો હું એમ કહું છું. તો જ્યારે દેહ સાથે હું એમ મારો પરિચય આપી રહ્યો છું તો એનો મતલબ છે કે આ દેહનો છુટકારો જે છે એ એમને એમ થાય એમ નથી. તો દેહનો છુટકારો નહીં થાય તો દેહ ઉપર જે કંઈ આવવાનું છે એનો અનુભવ મને થવાનો. એનો અનુભવ થાય તો પછી ત્યાં વિચાર કરવો પડે. કેવી રીતે વિચાર કરવો પડે? જેવી રીતે આપણે આ સંસારમાં પારકી વસ્તુઓનો વિચાર કરીએ. કોઈકને ત્યાં ફર્સ્ટ ક્લાસ લક્ઝરી કાર આવી ગઈ તો એનાથી મને શું થવાનું? કોઈકનો બહુ મોટો બંગલો બંધાઈ ગયો એનાથી મને શું થવાનું? કોઈકને શરદી થઈ ગઈ એનાથી મારે શું કરવાનું? હા, હું કોઈકની સેવા કરું એ જુદી વસ્તુ છે.
પરંતુ જેને શરદી થઈ એની જગ્યાએ હું છીંક ખાવું તો ચાલે? ના ચાલે. ખાવાની જ ના હોય. પરંતુ અહીંયા ઉલટું જ છે. બધો જ પ્રોબ્લેમ દેહનો છે. અને દેહને છીંક આવે તો મારે છીંક ખાવાની, મારી લાગે. તેને કંઈ થાય તો મારે કરવાનું. શા માટે થયું? પણ જો દેહને સમજી લઈએ કે હું દેહ નથી, જો સમજી લઈએ તો દેહની છીંક શું છે? આગમાં પાઈ છે. ભાઈ દેહ આજે બગડ્યું છે, દેહ દુખે છે, દેહમાં શરદી થઈ ગઈ છે, એ 5 દિવસ રહેશે ને જતી રહેશે. જે આવે એ જાય, જે આવે એ જાય. એવી રીતે દેહ આવ્યું તો દેહે જતું રહેશે એક દિવસ. તો શું થશે? હવે મારા કર્મો જો બાકી છે તો પછી મારે બીજું દેહ ધારણ કરવાનું. તો બીજું દેહ ધારણ કરીએ તો ફરી આ દેહમાં જેટલી તકલીફો ભોગવી હતી આ બધી તકલીફો બીજા દેહમાં નહીં આવે એવું થોડી બને, એમાંય આવશે. તો એમ શું લાગે કે આ જે દેહ છે, સંસાર છે, એ કષ્ટમય છે. તો એને દૂર કરવા માટે શું કરવું પડશે? તો એને દૂર કરવા માટે અધ્યાત્મની યાત્રા કરવી પડે. આત્મજ્ઞાન હું કોણ છું એ મેળવવું પડે. એ મેળવીએ તો પછી આ સંસાર શું છે, દેહ શા માટે સંસાર અંતર્ગત છે, હું શા માટે સંસારથી બહાર છું, ખ્યાલ આવે. જ્યારે મને ખ્યાલ, જેવી રીતે મને ખ્યાલ છે બીજા કોઈકનો બંગલો એ કોઈ મને થોડી રાહત આપવાનો, બીજા કોઈની ગાડી મને થોડી પહોંચાડવાની છે. એવી રીતે આ જ્યારે પારકું છે, બીજું છે, તો દેહ પણ બીજું છે, પારકું છે. તો એનાથી હું શું કામ પ્રભાવિત થવું? આ માર્ગ છે. આ માર્ગ પર જવા માટે એનો ઉપાય આપણને શાસ્ત્રો આપે, જે આપણે ઉપાય કરી રહ્યા છે ઓલરેડી અત્યારે, જેમાં અત્યારે આપણો આ સત્સંગ ચાલે છે. તો હવે આત્મેચ્છા, આત્મેચ્છા અર્થાત આ આત્મા જે છે એની ઈચ્છા કરવી, એને જાણવું, એ વ્યવસીયતામ એવી કરો. હવે આપણે જોયું શરૂઆતમાં વેદો નિત્યમ અધીયતામ, ત્યાંથી કહ્યું તો બધા વેદો ભણી વેદાર્થ શું છે, વેદો શું કહે છે એને સમજ્યા. એને સમજ્યા પછી વેદોએ કહેલા પ્રમાણે આપણે કર્મમાં પ્રવૃત્ત થયા અને પછી આવી રીતે આપણું જીવન ચાલવા માંડ્યું. તો કયા કર્મો કરવા, કયા કર્મો ના કરવા, કેવી રીતે કરવા, શું કરવું વગેરે વેદો આપણને કહે. તો એને ધ્યાનમાં રાખીને આચાર્ય જૈમિની થયા. એ ભગવાન વેદવ્યાસજીના શિષ્ય હતા. આચાર્ય જૈમિનીએ આ કર્મ બાબતે મીમાંસા લખી, એના સૂત્રો લખ્યા. બહુ છણાવટ કરી, શું કરવાથી શું મળે, શું કરશું, શું ના કરવું, એને કરશો તો શું ખોટું થશે, આવી બધી મીમાંસા. અને તમારે આવું જોઈતું હોય તો શું કરવું પડે, કયા મંત્રો બોલવા પડે, એ મંત્રો માટે એમ કઈ રીતે યજ્ઞ કરવાનું, શું કરવાનું, એની આખી મીમાંસા કરી. અને મીમાંસા કરી એટલે આખો એક મીમાંસા ગ્રંથ લખ્યો, એમાં સૂત્રો લખ્યા. તો એ સૂત્રોમાં પહેલું સૂત્ર છે અથાતો ધર્મ મીમાંસા. હવે 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 અર્થાત વેદોને ભણ્યા, વેદોને જાણ્યા, વેદ શું કહે છે સમજી લીધું. હવે જીવનમાં કેવી રીતે કર્મ કરવા, શું કરવું, તો એના માટે હવે ધર્મ મીમાંસા પ્રારંભ કરે છે આચાર્ય જૈમિની. તો આચાર્ય જૈમિની ધર્મ મીમાંસા પ્રારંભ કરે એટલે વેદ અધ્યયન કર્યા પછી કેવી રીતે યોગ્ય કર્મ થાય એના માટેનો વિચાર છે. તો હવે આવું કરતા 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 અત્યાર સુધી તો આપણે આવું જ કરીએ છીએ. હવે જ્યારે ખ્યાલ આવ્યો કે આ જે સંસાર છે, આ જગત છે, એ કષ્ટમય છે, આ દુઃખમય છે, એમાંથી બહાર નીકળવું છે. એમાંથી બહાર નીકળવું હોય તો એનો વિચાર કરવો પડે. તો જગતનો વિચાર કરીએ, એમાં દુઃખનું દર્શન કર્યું, કષ્ટનું દર્શન કર્યું, આ બધો વિચાર કર્યો. નશ્વર છે, શાશ્વત નથી, આ બધો વિચાર કર્યો.
અને ગમે એટલું કરો, એ જે સુખ છે એ તો થોડાક દિવસ માટે જ છે, એ કાયમ માટે છે નહીં. એક વખત કરીને બસ બેસી જાઓ, હવે કંઈ કરવાની જરૂર નથી, એવું બનતું નથી. સાંજે ખાધું તોય સવારમાં ખાવું જ પડે, સવારે ખાધું તોય દિવસ દરમિયાન કંઈ ને કંઈ ખાતા રહેવું પડે. એક વખત ખાઈ લઈએ અને શાંતિ થઈ જાય તો કેવું, પછી ખાવાની જરૂર ન પડે, પણ એવું થતું નથી. તો એનો મતલબ શું છે કે ભાઈ આમાં કંઈક ખોટ છે. તો એવું તો શું છે કે એક વખત ખાઈ લઈએ અથવા તો ખાવાની જરૂર જ ના પડે. સૌથી મોટી વસ્તુ છે, એક વસ્તુ ખાવાની જરૂર જ ના પડે, આની જરૂર જ ના પડે, એવું તો શું છે? તો એના માટે જ્યારે વિચાર કરીએ ત્યારે આ બધી સંસારની વસ્તુઓમાંથી આપણને વૈરાગ્ય થાય. અર્થાત પહેલા એનો વિચાર કર્યો, એમાં વૈરાગ્ય થયો, અને પછી વૈરાગ્ય થતા પછી આપણે હવે શું કરવાનું? વસ્તુ નહીં જોઈએ, પણ અત્યારે નવરાત્રી ચાલે છે, ઉપવાસ કરે અને ઘરમાં એક જણો નક્કોરો કરે, ખાલી પાણી કે લીંબુ પાણી ઉપર રહે, અને બાકી બધાને માટે તો ખાવાનું બનવાનું. ભાઈ આમનો ઉપવાસ છે એમ કરીને પછી કોઈ ઘરમાં રસોઈ નહીં થાય એવું નથી, વઘાર ના કરે એવું નથી, અને બહારથી લાવે તો ઘર કરતા વધારે ટેસ્ટી હોય, પછી એમાં તો જીભ લપલપાય. એટલે હવે પેલો વઘાર મારે ને તો અહીંયા નાક ઊંચી થઈ જાય. અને જમવા બેઠા હોય તો જોડે તો બેસાય જ નહીં, નહીતર તો પછી એમ થાય કે મૂકો ને, હવે પછી કરશું, આવતા વર્ષે નવરાત્રી એવું થઈ જાય. તો એ શું દર્શાવે છે કે આ બધા જે વિષયો છે આનાથી ખાલી મેં છોડી દીધું એમ કહેવાથી ના છૂટે, મનને મનાવવું પડે. મનને મનાવવા માટે આ નાકને મનાવવું પડે, જેનાથી આ ગંધ પ્રવેશી રહી છે એને સમજાવવું પડે. કાંઈ નહીં, 9 દિવસની વાત છે, કમસે કમ એટલું તો કહેવું પડે. એમ કરતા કરતા આ બધું મનાવવું એટલે શું છે? એને કહેવાય ઇન્દ્રિય ઉપર કંટ્રોલ. ઇન્દ્રિય ઉપર કંટ્રોલ, નિગ્રહ કરવો, તો એને કહેવાય ઇન્દ્રિય ઉપર કંટ્રોલ. એટલે બાહ્ય ઇન્દ્રિય, અંતરિન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધા ઉપર આપણે આપણો અધિકાર જમાવવો. મારી ઈચ્છા મુજબ જ થવું જોઈએ, અન્યથા નહીં, એવી રીતનો કંટ્રોલ આવે. તો આ, અને પછી આમ કરતા કરતા જ્યારે કંટ્રોલ આવે તો પછી એમાંથી નીકળી શકાય. એટલા માટે આચાર્ય જૈમિનીએ ખાલી સંસાર બાબતે સૂત્રો લખ્યા, કર્મો કરવા બાબતે, કેવી રીતે વેદોને ધ્યાનમાં રાખીને, પણ એક બાબત એમને છોડી દીધી કે આ બધાથી બહાર નીકળવા માટે શું જોઈએ? તો એના માટે ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રો લખ્યા. અને જેવી રીતે મીમાંસા, કર્મ મીમાંસામાં જૈમિનીએ પહેલો સૂત્ર લખ્યો, અથા તો ધર્મ મીમાંસા, એવી જ રીતે આત્મવિમીમાંસામાં, બ્રહ્મ મીમાંસામાં આચાર્ય વેદવ્યાસજીએ, ભગવાન વેદવ્યાસજીએ લખ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથા તો ધર્મ જિજ્ઞાસાની જગ્યાએ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ત્યાં ધર્મ જિજ્ઞાસા કરવાની હતી, અહીંયા બ્રહ્મ જિજ્ઞાસા કરવાની છે. તો ધર્મ જિજ્ઞાસા માટે શું જોઈતું હતું? વેદોનું જ્ઞાન, વેદોનું પઠન, આ બધું જોઈતું હતું. હવે આવું બધું તો છે, પણ હવે જ્યારે બ્રહ્મ જિજ્ઞાસા કરવાની છે તો એના માટે શું જોઈએ? એના માટે બી કન્ડિશન જોઈએ. એના માટે શું કન્ડિશન જોઈએ? તો એના માટે છે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી, એ જ બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે. એટલે અધિકારી મીન્સ હક. મારા હકમાં આટલી વસ્તુ છે, એટલે મારા હકમાં છે મીન્સ હું તમને આપી શકું, મારે કોઈને પૂછવાનું નથી, એને કહેવાય અધિકાર. તો આ બધી વસ્તુઓ જેની પાસે હોય એ બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે. કઈ વસ્તુઓ હોવી જોઈએ અને એ વસ્તુઓ કઈ છે, કેવી રીતે છે, અને આ હોય તો જ બ્રહ્મ જિજ્ઞાસા થઈ શકે.
તો આ વસ્તુઓ હોય તો જ બ્રહ્મ જિજ્ઞાસા થઈ શકે. આપણે છે ને જરાક બેટરી ડાઉન છે, આપણે જોવું પડશે. બીજું સાધન ચતુષ્ક થાતો ધર્મ છે, થાતો બ્રહ્મ જિજ્ઞાસા. ત્યાં જતું રહ્યું. એમ કોઈ આવ્યું. થોડો વહેલો ફોન કરવાનો, સાથે નહીં, તો થોડો વહેલો ફોન કરી દેવાનો. 6:30. હા, 6:30 નહીં, 6:45. હા હા. 6:45 ફોન, 7 કરે તો પછી બાકી રહે ને બધું, થોડીક બધું થઈ જાય ને. હું તો ભૂલી ગયો આજ તો. આજે હું ભૂલી ગયો હતો. મેં સાંજે મેસેજ કર્યો તો, મેસેજ કોણ નતો જોયો રાત્રે તો. બધા જોયું તે કે નતો જોયું. પણ હવે મનીષા આવી ગઈ. મનીષાબેન નહીં એવા હોય એટલે મનીષા આજે રાતે આવશે, છે. આજ નીકળશે હમણાં થોડી વાર. સ્વામીજીને કંઈક હા, ગેટ કાલે. ઉપર ગેટ ઉપર ના, જવું, હે? ગેટ ઉપર જવું પડશે એવું કંઈક બોલ્યા. કોક ગેટ આવ્યું. પર નહીં. ના ના, બેટરી ડાઉન હતી. એવું એવું. હા, ફોનમાં એટલે ચાર્જર કદાચ ફોન બોલવાઈ ગયો હશે. હમ. શું તો બેટરી ફોન મારે નતું ફોનમાં ચાર્જિંગ ફટાફટ ચાર્જિંગમાં મૂક્યો. મેં તો ચાર્જર લગાડેલું જ છે. હું તો તે, સવારે જ ચાર્જ કરું છું ઉઠીને. હા, આ ચાર્જર લગાડેલું જ છે સાઈડમાં. હમ. ભૂપેશ શું છે, નતો ઉઠ્યો? ભૂપેશે કંઈક બોલવા, મેં ફોન કર્યો હતો કંઈક એને હા. કરીને તને કર્યો. એને કંઈક બોલવા માંડે છે કંઈક. એ શું બોલે કંઈક રેકોર્ડિંગ એટલે ફોરવર્ડ ટુ વોઇસમેલ એવો હશે. મેં એવું કંઈક બોલે છે કંઈક. હવે એ આપણને ફાવતું નથી વોઇસ મેં. ઉપાડ્યો હશે, ઉપાડ્યો નહીં હોય એટલે એવો આવ્યો છે, યોર કોલ ઇઝ ફોરવર્ડ ટુ વોઇસમેલ. હા, એવું કંઈક બોલે છે. પછી મને એમ કે નાવા ધોવા બેઠો હોય કદાચ એટલે. એ ઉપાડ્યો જ નહીં ફોન, ઉઠ્યો જ નહીં હોય. શૈલેષ તો છે નહીં. હા, એ તો એને તો તરત મેં લખ્યો મેસેજ, તરત એને લખ્યો હતો. તે કે 11 વાગે ફોન મેસેજ કર્યો તો. હું મારે ઘરે મીટિંગ હતી ઓલી ભક્તિ ફેરી છે ને 26. હા 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 હા. એ મારે આમાં શું છે, બધા નવરાત્રીનો જયસુખભાઈ ત્યાં માઇક નો અવાજ આવતો હતો. વિડીયો કેન્દ્ર અમારે આવતી વખતે બુધવાર પછી 8 વાગે રાખ્યું તો આ માઇક આ બાજુ વાળા ચાલુ કરી દઈશ. બહુ હા, હા. ડિસ્ટર્બન્સ હતું એટલે ત્યાંય હા. મીટિંગ ટાઈમ નથી એટલે મેં કીધું મારે અહીંયા નવરાત્રી નથી કોમન પ્લોટ. અમે હમ રહેવાય પછી શાંતિ છે, કોમન પ્લોટમાં થતી બંધ થઈ ગઈ. હમ હમ. ગાડીઓ આવી ગઈ મારી એટલે. ઘરે મીટિંગ કરી. હે? ગાડીઓ બધાને આવી ગઈ ને એટલે. હા, બધા પોતપોતાની લાઈનમાં. એટલે બધા પોતપોતાને ઓલા કરે હોય. અમારે ઓલા જૂના ઘર આગળ થાય પછી નથી થતી. એટલે બહુ અવાજ ના આવે બધું. એટલે મારી ઘરે મીટિંગ દૂર હોય. રાખી હતી. બરાબર. એ 10:30 પોણા 11 થયા, બધા ગયા ત્યાં 11. એટલે મેં કીધું ઉપર આવ્યો ને કે કરી દો. તો અમારે થઈ ગઈ હશે ને મીટિંગ? હે? અમારે ત્યાં થઈ ગઈ હશે ને મીટિંગ? હા, વાત થઈ જ ગઈ ને હવે. હવે પછી
ગ્રુપ પડશે ને પછી પાછી મીટિંગ કરવાના છે 11 થી એટલે મને 17. ફોન આવ્યો તો મને, કારણ કે રસીમાં અમારે ત્યાં 3 દિવસ રાખે, 3 દિવસ. હા, ત્રણ 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 દિવસ. 3 દિવસ એક ઘર ને 3 દિવસ બીજું, 11, 12, 13 એક ઘર અને 14, 15, 16 અને 17 બપોરે રિટર્ન થવાનું. હા, એટલે મેં કીધું પાછળ નામ ના રાખતા, પહેલામાં રાખજો, કારણ કે ઋષિ જવાનો 17મી 16 તારીખ રાત્રે. જોડે આવવાનું છે. હમ. હમ. એટલે મેં કીધું પાછળમાં રાખજો, રોકાવાનો અરે છે. પહેલામાં રાખજો. હે, હા, પહેલામાં રાખજો એટલે પાછળનામાં રોકાઈ જ આવે. હા હા, કારણ કે પછી નહીં તો પાછું એ લોકોને રહેવાની ને બી તકલીફ પડે ને, પાછી ઋત્વિજ લોકોને પડે, કાં તો આ લોકોને પડે, એમાંથી એક. શું કરશું? સ્વામીજીને ફોન કરી દો બીજા ફોન થી, બીજો એટલે ખબર પડે. મેસેજ છે, મેસેજ લખ્યો સ્વામીજી ગ્રુપમાં કે શું? નહીં, જોઈ જો. હા, લેપટોપ ફરીથી શરૂ થાય છે, બંધ થઈ ગયું છે બેટરીને લીધે, એવું મેસેજ આવ્યો. બેટરીને લીધે બંધ થયું. લેપટોપ બંધ થઈ ગયો હશે. બીજા નંબર છે તો આ કનેક્શન કરી દેશે ને એટલે થઈ જશે ને પછી ચાલુ. હા, કાઢી દેવાનું ભાઈ. ચાર્જર નહીં ગોતતા હશે. સ્વામીજી કે બધું ધ્યાન રાખતા હતા બધું પહેલેથી. અમારે ઠીક છે, તમારે ક્યાં બીજા કામ છે કઈ? હે હવે ઠીક છે, અમારે ગરબા હોય, તમારે બધું સાચવીને રાખવું પડે ને, બધું ચાર્જિંગ વાર્જિંગ કરીને કમ્પ્લીટ. ઓકે સર. સ્વામીજી દેખાતા નથી, અવાજ ક્યાંથી આવે છે? હે અવાજ ક્યાંથી આવે છે? હવે આવી પ્રગટ થયા છો. સાંભળી સંભળાઈ ગયા. મારો હમણાં જ એક ક્લાસ પૂરો થયો ને, હા હા. સ્વામી 1/4 ચાર્જર કલાકનો. લગાડીને રાખતા હતો પણ. સારું, એવું કરીશું હો, વ્યવસ્થિત. તો વિહંગ છે હવે. હા. સારું, તો આપણે આ વિષય ઉપર હતા કે આનું શું કીધું? સાધન ચતુષ્ટય. બરાબર, આ જે સાધન ચતુષ્ટય એટલે ચાર પ્રકારનું સાધન. એ 4 પ્રકારનું સાધન કયો છે? તો કહેવામાં આવે છે કે એક છે વિવેક. તમે જ્યારે તત્વબોધ, આના પછી આપણે તત્વબોધ લઈશું, એમાં ડિટેલ આવશે, અત્યારે ખાલી ઉલ્લેખ માટે જોઈ લઈએ છીએ. એક છે વિવેક, બીજું છે વૈરાગ્ય, અને ત્રીજું છે સમાધિ ષટક સંપત્તિ, અને ચોથું છે મુમુક્ષુત્વમ. આ 4 વસ્તુ છે. વિવેક, હા લખી લો, વિવેક, વૈરાગ્ય, समाधि षटक संपत्ति અને મોક્ષા. मैं एक क्लास में हूँ, थोड़ी देर बात करता हूँ. તો વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ. ષટક એટલે 6 પ્રકારની, સમ વગેરે 6 પ્રકારની સંપત્તિ, અને ચોથું છે મુમુક્ષુત્વમ. તો વિવેક એટલે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. આ તત્વબોધમાં આવશે. નિત્ય અને અનિત્ય જે વસ્તુ છે એનો વિચાર કરવો, એનો વિવેક કરવો. જેમ કે નીર ક્ષીર વિવેક, પાણી અને દૂધ બંને અલગ કરવા. એવી રીતે જે નિત્ય છે એને સમજવું અને જે અનિત્ય છે એને જુદું કરવું. શા માટે? કારણ કે બધું ભેળસેળ છે, એકમેક છે, દેખાતું નથી. આપણે આપણા દેહને લઈને આપણો વિચાર કરીએ છીએ, પણ દેહ અનિત્ય છે
અને હું જે વિચાર કરનારો છું એ નિત્ય છે. પૂર્વના દેહમાં પણ હતો, આમાં બી છું, આગળ બી હોઈશ, તો હું નિત્ય છું. તો નિત્ય અનિત્યનો વિચાર કરવો એ વિવેક. અને છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ઇહામૂત્ર ફલભોગ વિરાગ, એવું તત્વબોધમાં આવશે. આ જગતમાં જે કંઈ છે તે, અને આ જગત સિવાય બીજા જગતમાં, દાખલા તરીકે આપણે ભારતમાં છીએ તો અમેરિકામાં જે છે તે આપણા માટે અહીંની વસ્તુઓ, અમેરિકાની વસ્તુઓ, આ બધી કાંઈ નથી જોઈતી, એના પ્રત્યેનો વૈરાગ્ય. અને ત્રીજું છે શમ વગેરે 6 પ્રકારની સંપત્તિ. તો શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, આ 6 પ્રકારની પ્રોપર્ટી કહેવાય. 6 પ્રકારની પ્રોપર્ટી જોઈએ. શમ એટલે અંતર ઇન્દ્રિય નિગ્રહ, મન વગેરે એની ઉપર કંટ્રોલ. અને દમ એટલે બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ, જે આંખ, નાક, કાન. હવે જ્યારે નવરાત્રિનો ઉપવાસ હોય તો પછી આપણે નાકને સમજાવવાનું કે તારે રસોડામાં ફરવાની જરૂર નથી, જ્યાં જે થાય છે થવા દો. આંખને કહેવાનું કે લોકો જે ખાતા હોય ખાય, આપણે એની વિચારવાનું જ નહીં, તો એને કહેવાય બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. હાથને કહેવાનું જોઈજે તું પકડીશ નહીં, આવું બધું આ તારે નથી ખાવાનું. એવી રીતે આની ઉપરનો કંટ્રોલ એને કહેવાય બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. અને પછી ઉપરતિ, આમ વિચાર કરતા કરતા આ બધી વસ્તુઓ અનાવશ્યક છે, આના વગર પણ મારું ચાલે જ છે. અને ખરેખર ચાલે છે. તમે જુઓ એવી કઈ વસ્તુ છે જેના વગર આપણને ના ચાલે એવું હોય? વિચાર કરશો તો દુનિયાની 99% વસ્તુ આપણને એવી છે કે જેના વગર આપણને ચાલે એવું છે, ના ચાલે એવું નથી. તો એ વિચાર કરો, એને વિચાર કરતા કરતા એને કહેવાય ઉપરતિ. અને આવું બધું કરશો તો આપણી મનની ઈચ્છાઓ કંઈ ખૂટી જવાની છે નહીં. તો શું કરવાનું? તિતિક્ષા. ઠંડી પડે, ગરમી પડે તો સહન કરીએ ને આપણે, સહન કરીને આપણે પ્રેક્ટિસ કરીએ, આપણા દેહને ટેવ પાડીએ. લોકો બદ્રીનાથમાં કેટલા મહાત્માઓ રહે અને કપડાં નથી પહેરતા, તો એમને ઠંડી નહીં લાગતી હશે? શરૂઆતમાં નહીં લાગી હશે? અત્યારે નથી લાગતી એમ કહે તો શરૂઆતમાં નહીં લાગી હશે? શરૂઆતમાં લાગી હશે, અત્યારે પણ લાગતી હશે, પણ ધીરે 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 ટેવાઈ ગયા. પહેલા શું હતું? પહેલા 16-17 ડિગ્રી ટેમ્પરેચર હોય તો બી ઠંડી લાગતી હતી. હવે 0 ટેમ્પરેચર હોય તો એમને ઠંડી નથી લાગતી, પણ માઇનસ જશે તો થોડી તો લાગશે, એનાથી લાગશે, અનુભવાશે. હલકું ગરમ ના અનુભવાય, પણ બહુ ગરમ હોય તો અનુભવાય. એવી રીતે તો આને કહેવાય તિતિક્ષા. એમાં બધું સહન કરવા માટે એક સામર્થ્ય પ્રાપ્ત કરવું, બધું સમાન રીતે જોવું. તો તિતિક્ષા. અને પછી શ્રદ્ધા. શ્રદ્ધા એટલે જે ગુરુઓ જે કહે છે એની ઉપર શ્રદ્ધા રાખો. વેદાંત, આપણા જે વેદાંત વેદો, આ ઉપનિષદ વાક્યો આ જે છે એ જે કહે છે એની ઉપર શ્રદ્ધા રાખો. ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ, એની ઉપર તમે વિશ્વાસ રાખો, એનું નામ જ શ્રદ્ધા છે. વિશ્વાસ ના હોય તો શ્રદ્ધા ના બેસે. મને વિશ્વાસ રાખવો એ. અને પછી શું છે? મુમુક્ષ. શ્રદ્ધા અને સમાધાન. સમાધાન એટલે શું છે? મનને ભટકવામાંથી અટકાવી દેવું. ચિત્તની એકાગ્રતા. તમે સાંભળો ત્યારે એકાગ્ર થઈને સાંભળો, તમે જે કામ કરો એકાગ્ર થઈને કરો. જે વસ્તુ ઉપર આપણે વિચાર કરીએ, એકાગ્ર થઈને વિચાર કરીએ, તેને કહેવાય સમાધાન. અર્થાત મનની અંદર દુનિયાભરની વાતો બધી ના ચાલે, અનાવશ્યક વાતોથી આપણે દૂર રહી શકીએ, એ તો સમાધાન. આ 6 પ્રકારની સંપત્તિ હોય તો પછી આ સંસારમાંથી છૂટાય. તો 3 થઈ: વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ. આમાંથી છૂટીએ એનું નામ મોક્ષ છે. તો મોક્ષ એટલે છૂટવું છે. જો છૂટવું અને છૂટવું જ છે, બે વચ્ચે ફેર છે ને? તમને યાદ હશે બધાને, રામકૃષ્ણ પરમહંસજીની કથા છે. વિવેકાનંદજીએ રામકૃષ્ણ પરમહંસજી પાસે ગયા, અમને એમ કહ્યું કે મારે
ભગવાનના દર્શન કરવા છે, કે ભગવાનના દર્શન કરવા છે, થશે કે નહીં? ચોક્કસ થશે. કેવી રીતે થશે? જેવી રીતે હું તને જોઉં છું એવી રીતે તું ભગવાનને જોઈ શકે છે. એવી રીતે હું ભગવાનને જોઉં છું, તમે મને બતાવશો તો તમને બતાવી શકું. પણ પછી જો જોવું જ હોય ને તો પેલા તારે પરીક્ષા આપવી પડશે. શું કર્યું? ને બરોબર દરિયામાં લઈ ગયા અને ખભા જેટલું પાણી હતું ત્યાં લઈ ગયા, પછી એની મુંડી બરોબર દબાઈ દીધી પાણીમાં અને એ ફફડવા માંડ્યો, નીકળી ના શકે. અને એવો છટપટાયો અને છેવટે જ્યારે એમને હાથ મૂક્યો બહાર નીકળતો, તમે તો મને મારી નાખ્યા હોત એમ કહ્યું. તો બેટા, એ વખતે આપણે જીવ બચાવવા માટે કેવા ફફડતા હતા. એવી રીતે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ફફડવું પડે. આટલું જ્યારે મનમાં હોય ત્યારે ભગવાન મળે. બોલ, તારે સાક્ષાત કરવા છે? મારે કરવા છે. તો એમને કરાવડાવ્યા. તો એને કહેવાય મુમુક્ષા. એટલે શું છે? મોક્ષ પ્રાપ્ત કરવા માટેની મજબૂત ઈચ્છા. ગમે તે થાય, ટસથી મસ ના થાય, ડગે નહીં. એવું હોય તો પછી આપણે આજે સાંભળીએ વેદાંત, ભગવદ્ ગીતા, ઉપનિષદ, તો આ બધું કામ લાગે. નહીતર બી કામ તો લાગે. શું છે? સંસારમાં થોડુંક બેલેન્સ કરીને જીવી શકીશું. ભલે આપણે સંસારથી છૂટતા નથી, પણ બેલેન્સ કરીને સંસારમાં જીવી શકાશે. પછી આ કામ લાગે. માટે મોટા ભાગે તો બેલેન્સ કરીને ચાલવા માટે જ અત્યારે એમની ઉપયોગિતા રહી છે. તો આપણે તો ખાલી બેલેન્સ માટે નહીં, આપણને તો આત્મજ્ઞાન જોઈએ છે, સંસારથી મુક્તિ જોઈએ છે. તો એને કહેવાય સાધન ચતુષ્ટય હોય. અને તો પછી શું થાય? આત્મેચ્છા વ્યવસીયતામ. હવે પછી તમે આત્મેચ્છા માટે નિશ્ચય કરો, નિર્ણય કરો. આત્મજ્ઞાન માટે તમે જુઓ, તેના માટે ઋષિઓએ કેટલા બધા ઉપનિષદોમાં કેટલી બધી વાતો કરી છે, કેટલા શાસ્ત્રોમાં. આપણે ખાલી એનો થોડો ઉલ્લેખ કરીશું તો આપણને સપોર્ટ મળે કે આત્મેચ્છા કેવી રીતે થાય. એક પ્રસંગ આવે છે બૃહદારણ્યક ઉપનિષદમાં. યાજ્ઞવલ્ક્ય મહારાજ, બહુ મોટો આશ્રમ, લાખોની સંખ્યામાં ગાયો હતી અને આશ્રમમાં હજારોની સંખ્યામાં બધા ભણતા વિદ્યાર્થીઓ લોકો આવીને ત્યાં અધ્યયન કરતા હતા. ખૂબ સુખી અને સંપન્ન ઋષિ મહર્ષિ હતા. અને ગાયો પણ, લાખો ગાયો તો એવી હતી કે જેના શિંગડા ઉપર સોનું મળેલું હોય એવી ગાયો. એવી જીતી લાવ્યા હતા શાસ્ત્રાર્થમાં રાજા પાસેથી. અને એમને આ બધું કરતા કરતા એક દિવસ એવું થયું કે હવે મેં આ સંસારની સેવા, લોકોની સેવા બહુ કરી, હવે મારે આમાંથી મુક્ત થવું છે. અને મુક્ત થવું છે. તેમની 2 પત્નીઓ હતી. પત્નીઓની જિમ્મેદારી તો હોય કે ના હોય? જવાબદારી છે. તો શું કરવું? એટલે એમની જે સંપત્તિ હતી એ સંપત્તિ 2 ભાગમાં વેચી નાખી. અડધી નાની પત્નીને, અડધી મોટી પત્નીને સંપત્તિ આપી દીધી. અને સંપત્તિ આપવા ગયા તો એ વખતે જે નાની પત્ની છે એ તો ખુશ જ હતી, પણ જે મોટી પત્ની હતી એ બહુ વિચાર કરનારી હતી. એને વિચાર કર્યો અને પછી વિચાર કરીને આવ્યો અને પતિદેવને પ્રણામ કરીને યાજ્ઞવલ્ક્ય મહર્ષિને કે તમે આજે તમારો નિર્ણય છે, આ નિર્ણય શા માટે લીધો? આ બધું સુખ વૈભવ તમે છોડીને શું અમારાથી કોઈ તકલીફ છે? તેમને કીધું ના, કોઈનાથી કોઈ તકલીફ નથી. તો બહુ બરાબર છે, પરંતુ આ જે છે એના કરતા પણ વિશેષ કંઈક એવું છે જેને દરેક મનુષ્યોએ, જીવે પ્રાપ્ત કરવું જોઈએ. અને એ છે આત્મજ્ઞાન. અને એ આત્મજ્ઞાન જે છે એ પ્રાપ્ત કરી અને પછી એમાં સ્થિત રહેવું, એમાં સ્થિર રહેવું. તેમને કીધું કે એ શું છે, તમે મને એમાં જણાવશો? એવું તો શું છે કે જેના માટે તમે આ બધું છોડીને જઈ રહ્યા છો? આવો પ્રશ્ન કર્યો. તો એમને શું કહ્યું કે એવું આત્મજ્ઞાન છે કે જેના માટે હું આ છોડીને જઈ રહ્યો છું. તો પછી એમને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એમને કહ્યું કે મને બી જરાક સમજાવો. આવી જિજ્ઞાસા જ્યારે જોઈ, અત્યાર સુધીમાં આવો પ્રશ્ન નહોતો કર્યો પત્નીએ, પણ આવો જ્યારે પ્રશ્ન કર્યો, યાજ્ઞવલ્ક્યજી બહુ પ્રસન્ન થયા.
અને પછી એમને બેસાડ્યા પ્રેમથી, એહી બે આવો આવો અહીંયા આવો બેસો, પ્રેમથી બેસાડ્યા અને કહ્યું આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. પ્રારંભ કર્યો. આ જે આત્મા છે આ આત્માને દ્રષ્ટવ્ય, એને જોવું જોઈએ, જાણવું જોઈએ, સમજવું જોઈએ કે આ શું છે. અને એને જાણવા માટે શું કરવું પડશે? શ્રોતવ્ય, ઉપનિષદનું શ્રવણ કરવું પડશે. અને પછી મંતવ્ય, એનો વિચાર કરવો પડશે. કારણ કે સાંભળીને તરત કંઈ જ્ઞાન થઈ જાય એમ નથી. આ તો બહુ ગૂઢ વસ્તુ છે, રહસ્ય વિદ્યા છે. તો પછી એનો વિચાર કરવો પડશે. જે કંઈ ડાઉટ હોય બધા ડાઉટ આપણે હલ કરવા પડે. શાસ્ત્રની દ્રષ્ટિએ એનો વિચાર કરવો પડે. જોઈએ તો લોજિક લગાડો, જે બી લગાડો કરીને યોગ્ય રીતે વિચાર કરવો એને કહેવાય મંતવ્ય. એટલે સંશય નિવૃત્તિ. શ્રોતવ્ય, શ્રવણથી જ્ઞાન અને મનનથી સંશય, ડાઉટ્સ બધા ક્લિયર કરવાની નિવૃત્તિ વિચાર કરીને. અને પછી પણ સંસ્કારનો પ્રભાવ રહેવાનો. તો એ સંસ્કારો જે છે એ સંસ્કારને એ બી એક દોષ છે. તો એને શું કરવું પડશે? નિરંતર આત્મચિંતનનો સંસ્કાર કરી અને આ જે સંસારનો સંસ્કાર છે એને દૂર કરવાનું, એ જોવાનું કામ રહેશે. તો એ કેવી રીતે સંભવ બનશે? નિધિધ્યાસિતવ્ય, એ ધ્યાનથી સંભવ બને. આવું કહ્યું. આવું જ્યારે કહ્યું તો પછી મૈત્રેયે કહ્યું કે તો તમે તો આવી મોટી સંપત્તિ માટે જાઓ છો અને મને આ બધું આપો છો, એનાથી હું થોડી કઈ સુખી થવાની છું. એટલે કહ્યું યેનાહમ અમૃતા નસ્યામ તેનાહમ કિમ કુર્યામ. જેનાથી હું અમર ના થઈ શકું એ બધું મેળવીને મારે શું કરવું? નથી જોઈતું. તમે મને આ જ્ઞાન આપો. અને ત્યાંથી જ આખો પ્રકરણ શરૂ થાય છે. એમને જ્ઞાન આપે છે અને જ્ઞાન આપતા આપતા એ વિશેષ ખાલી એની એક છલક તમને આપું, જ્યારે ભણશું ત્યારે ભણશું. એને શું કહ્યું? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. મૈત્રી, આપણને આ બધું જે ગમે છે ને, દીકરો ગમે, દીકરી વાલી લાગે, ઘર વાળું લાગે, ગાડી ગમે, પૈસો ગમે, રૂપિયા, ધન, દૌલત, સંપત્તિ, આ બધું ગમે. શા માટે ગમે? કારણ કે મારો જે આત્મા છે એ મને ગમે છે. અને આજે મારો આત્મા જે મને ગમે છે એને ગમતું કરવા માટે આ બધું જોઈએ. એને ગમતું કરવા માટે આ બધું જોઈએ. તો આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી એવું કહ્યું. પછી શું કહ્યું? નતુ પત્યુ કામાય પતિ પ્રિય ભવતી. આજે પતિ આપણને પરમેશ્વર જે બહુ પ્રિય લાગે છે ને, એ પતિ જે પ્રિય લાગે છે એ પતિ મને, મારે પતિની ઈચ્છા છે એટલા માટે નહીં, પરંતુ એ પતિ હોવાથી મને જે છે ને થોડુંક સુખ લાગે છે, એટલા માટે મને પતિ જોઈએ છે. આત્મનસ્તુ કામાય, પોતાની જે કામના છે એ કામનાની પૂર્તિ માટે મને પતિ જોઈએ, પત્ની જોઈએ, પુત્ર જોઈએ. નહીં કે મને પુત્રો પ્રિય છે એટલે પુત્ર જોઈએ છે, પત્ની પ્રિય છે એટલે પત્ની જોઈએ છે, પતિ પ્રિય છે એટલે પતિ, એવું નથી. પણ આવું બધું હોય તો મને લાગે કે હું ભર્યો છું, એટલા માટે આ બધું જોઈએ છે. તો આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી આવું કહ્યું. અને ત્યાંથી એમને જ્ઞાનનો ઉપદેશ કર્યો. જ્યારે ભણશું ત્યારે વિષય આવશે. કુલ મળીને આત્મજ્ઞાન જે છે એ જ પરમ જ્ઞાન છે. અને આત્માનું જે સ્વરૂપ છે સુખ સ્વરૂપ, એ જ પરમ સુખ છે. તો સમજવું. તમે જુઓ, કઠોપનિષદ ભણશું ત્યારે નચિકેતા જ્યારે યમરાજ પાસે જાય તો પહેલો વરદાન તો ઝટાક કરીને આપી દીધો, જાઓ તમારા પિતાજી આજથી સુખ શાંતિનો અનુભવ કરશે. તમે જ્યારે જશો ત્યારે તમને પ્રેમથી સ્વીકારી લેશે. એ તમને ભૂત નહીં માને કે મરી ગયા હતા એમ લોક જઈને પછી પાછા આવ્યા તો આ તો કોઈ ભૂત છે એવું નહીં માને, તમને સ્વીકારી લેશે. પહેલો વરદાન આપી દીધો. બીજું વરદાન માંગ્યું એમને, એવી વિદ્યા કે જે વિદ્યાથી
સ્વર્ગ વગેરે આ બધા લોકો જે છે આ બધું પ્રાપ્ત કરી શકાય, સુખ પ્રાપ્ત કરી શકાય, લોકો પોતાના દુઃખથી બચી શકે? એ પણ જટાક કરીને આપી દીધી, એટલે કઈ પ્રોબ્લેમ ના આવ્યો, એનો વાંધો નથી. અગ્નિ વિદ્યા આપી. પછી જયારે ત્રીજું કહ્યું કે આ જે જીવ છે, આ જીવ વિશે સમજો. જીવ શું છે? આ જે જન્મે છે, મરે છે, ખરેખર આ જન્મ મરણ શું છે? અને આ મરે તો ક્યાં જાય? ક્યાંય જાય છે ખરું? આવા એને જયારે પ્રશ્નો કર્યા તો યમરાજે એકદમ ચમક્યા. તો ખરો છે કે મોટા મોટા મહા જ્ઞાનીઓ પણ જે વસ્તુ સમજી આ તો એક બાળક છે, ખરેખર આ બાળ બુદ્ધિને લીધે આવો પ્રશ્ન કરે છે કે ભણતા ભણતા ગુરુકુળમાં કંઈક સાંભળેલું હશે એટલે. તો એને પછી કે બેટા તું હજુ બાળક છે, તારે આ બધું ના જોઈએ. એના કરતા તું ચોકલેટ લઈ લે, આઈસ્ક્રીમ લઈ લે, ચલ તને પીઝા ખવડાવું, તને આ ખવડાવું, તું આમ કર, મેળામાં જા, ફર. આપણે કેમ કહેતા હોઈએ એવું રીતે યમરાજા પણ નચિકેતાને કહે છે. શું કહે છે? શતાયુષ પુત્ર પૌત્રાન વિણીશ્વ. બેટા તું મારી પાસે સેંકડો વર્ષનું આયુષ્ય માંગી લે. ખૂબ જીવ પ્રેમથી, હું યમરાજા જ છું, મારા વગર કોઈનો કોઈ પ્રાણ હરી શકે નહીં. અને હું જો તને કહું કે તું જીવે તો પછી કોણ તને લઈ જવાનો છે? મારા યમદૂતો જશે નહીં. અને એટલું જ નહીં, ખાલી તું જ તારું આયુષ્ય નહીં, તું પુત્રો, એક પુત્ર નહીં, પુત્રો, તારી જેટલી ઈચ્છા હોય એટલા છોકરાઓ લઈ લે. અને એટલા છોકરાઓ લઈ લે તું મરી જાય તો શું ફાયદો? અથવા છોકરાઓ જન્મે અને 5-10 વર્ષ પછી જતા રહે તો એ શું ફાયદો? તો એવા છોકરાઓ તને આપું જે હજારો વર્ષ સુધી જીવે. અને એ છોકરાઓના છોકરાઓ બી, તને એમ થાય કે છોકરાઓ તો જોયા, પણ હવે છોકરાઓના છોકરાઓ બી જોવા છે ને, પૌત્રો જોવા છે. ઘણા લોકો પૌત્ર માટે બેઠા હોય છે ને, શ્વાસ પ્રાણ નથી છોડતા ને, એવી કે તું એ પણ લઈ લે, પુત્રો પૌત્રો. પછી આટલો મોટો પરિવાર થઈ જશે મુસલમાન જેવો, પણ ખાવાનું કઈ નથી તો શું ફાયદો? કે ખાવા તો જોઈએ. તો એના માટે બહુન પશુન હસ્તિ હિરણ્યાન અશ્વાન, તને હું ગાયો, ભેંસો, બળદ, ઘોડા, હાથી, એના માટે નોકર, ચાકર, સેવક, આ બધું તને આપું. આને આ સંપત્તિ કહેવાતી. હવે સંપત્તિ બદલાઈ ગઈ. હવે તો શું છે? હવે કાર, ટ્રેક્ટર, જેસીબી, આવું બધું, જેના દરવાજે ડમ્ફર 50-100 ઉભા હોય ને કે ભાઈ આ મોટો માણસ છે, 40-50 કારો ઉભી હોય તો કે મોટો માણસ છે. હવે બદલાઈ ગયું. પેલાની જગ્યાએ હાથી, ઘોડા ને એવું બધું હતું, જેની પાસે જેનાથી ચડિયાતું હોય. તો આ બધું હું તને આપું. આ બધું તને આપું તો તું રાખીશ ક્યાં? કે હું ખૂબ એક મોટો વિશાળ તને આ, દાખલા તરીકે આખો એક જિલ્લો એ તારું એસ્ટેટ બનાવી દઉં, આટલી મોટી જગ્યા આપું, અને આ બધું લઈને પણ તારી જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી જીવે, એટલું બધું આપવું. નચિકેતા ચૂપચાપ ઉભા હતા. એટલે પછી નચિકેતા જયારે ચૂપચાપ ઉભા હતા ત્યારે ફરી કે દેખ જો, યમરાજને કહ્યું, યમરાજાને એવું થયું કે આને તો કઈ ફેર નથી પડ્યો, આનાથી કઈ મજા નહીં આવે, એને સંતોષ ના થયો. કે જો એતત તુલ્યમ યદિ મન્યસે વરમ, હવે એના જેવું આવું બીજું જે તારી ઈચ્છા હોય તે તું માંગી લે. માંગ, લાંબુ આયુષ્ય માંગી લે, આ સંસારનું, આ જગતનું રાજ્ય માંગી લે, તું સમ્રાટ બની જાય એવું માંગી લે, તારી જે ઈચ્છા હોય તે બધું. કામ કામાનામ ભાજમ કરોમી, તારી જે ઈચ્છા હોય હું તને બધું આપું. એટલું જ નહીં, આ અત્યારે જ્યાં તું ઊભો છે ને ત્યાં આ સ્વર્ગલોકની સંપત્તિ છે, મૃત્યુલોકમાં આવું બધું ના મળે. આવી સ્વર્ગલોકની સંપત્તિ હું તને મૃત્યુલોકમાં લઈ જવા માટે આપી દઉં, તું ત્યાં લઈ જા, આરામથી જીવો, જે જોઈએ તે. અને જો આ બધી અત્યારે નૃત્યાંગનાઓ છે, કેટલી બધી અપ્સરાઓ છે,
અને આ લોકો નૃત્ય કરે તેની પાછળ વગાડનારા છે એ બી કેટલાક એક્સપર્ટ છે. અને પછી આ જે વાદ્યો છે એ તો મૃત્યુલોકમાં ના મળે, આ તો દેવલોકના વાદ્યો છે. મૃત્યુલોકમાં તમારે હથોડી મારીને ઠક 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 કરીને સરખું કરવું પડે તબલાને. અહીંયા કાંઈ કરવાનું, એ તો સરખા જ હોય. અને બરોબર જે સ્વરજી એને સ્વરને તમારે ટાઈટ કરવા માટે આને મરડો આને મરડો, કંઈ નહીં, એ તો ઓટોમેટિક સિદ્ધ જ હોય, સ્વર સિદ્ધ છે. આવા બધા વાદ્યો તને આપું બેટા, તો આ લઈ જા, તને જે જોઈએ તે બધું જ આપું. અને એટલું જ નહીં, આ બધી અપ્સરાઓની સેવિકાઓ બી આપું સાથે સાથે, એ લઈ જા. અને તું જઈશ કેવી રીતે, તને રથ આપી દઉં, ઘોડો આપું, રથ આપું, આ બધું જ આપું, બધું જ તે લઈ જા. અને તું આરામથી આ બધાથી સેવા પ્રાપ્ત કર, ખુશ રહે. નચિકેતાએ કહ્યું, ધન્ય હો ગુરુદેવ, તમે આ બધું શું પકડાવો છો? તમે શું મને બાળક સમજો છો આમ મારી ઉંમરને જોઈને? ના ના, શું છે પેલું, દેખ કે મુझसे ના, એસા કુછ એક ગીત છે ને પેલું, એક નાનું બાળક જોઈને મને તું મારી સાથે આવું ના વિચારીશ કે તું નાનો બાળક છું કે. નચિકેતાએ કહ્યું, આમને યાદ હશે વિહંગભાઈને, હા. શું છે પેલું ગીત? छोटा बच्चा समझ के मुझको हाँ, छोटा बच्चा समझ के मुझको ना ना समझाना रे. ना समझाना. नचिकेता એવું જ કહ્યું, અરે ગુરુદેવ, છોટા બચ્ચા સમજ કે મુझको ના સમજાના રે. અરે ભાઈ, આવું તમે ના વિચારો. શું છે કે આ બધું જે તમે કહો છો ને, શોભાવા મર્તસ્ય દંત કૈતત મંત્ર છે, ત્યાં મંત્રમાં જણાવે છે કે આ બધું જે તમે આપો છો, હે અંતક, હે યમરાજ, આ બધી વસ્તુઓ તો આજે છે, કાલે નહીં હોય. આ બધું જતું રહેવાનું. ધારો કે બહુ લાંબુ હશે તો પણ આ યુગ સમાપ્ત થશે તો થશે જ. એટલે આવી બધી વસ્તુઓ તમે મને, અને ધારો કે આ બધી વસ્તુ હું લઈ પણ જાઉં તો શું થશે? મારી આંખોનો તેજ વધી જશે, ઉલટી ઓછી થઈ જશે, મારી ઇન્દ્રિયો બધી હણાઈ જશે આ વિષયના ભોગમાં. એટલે કેવું ને, વિષયાન ભોગાન ભુગતા વયમેવ ભુગતા, ભોગો તો ભોગાયા નહીં અને આપણે ભોગવાઈ ગયા. તો એવું થશે. આવું બધું લઈને મારે શું કરવાનું? અને તમે જે આયુષ્યનું કહો છો, તો જો તમે મારા આચાર્ય છો, ગુરુદેવો છો, તમે જ્યાં સુધી આ બ્રહ્માંડમાં છો, કોઈની તાકાત છે મને લઈ જાય, મારો પ્રાણ હરી શકે કોઈની તાકાત છે? હું તો જીવાનો જ છું. તમે છો ત્યાં સુધી હું જીવાનો જ છું, તમારો શિષ્ય છું. કોઈ ગુરુ પોતાના ચેલાને મારે ખરું? તો હું તો રહેવાનો જ છું. પછી માટે હવે આ બધું કંઈ જોઈતું નથી. અને પછી છેલ્લે શું કહે છે કે એક પણ માણસ એવો નથી જેને તમે ધન સંપત્તિથી ક્યારે તૃપ્ત કરી શકો. જેટલું આવે એટલું ઓછું છે. તો નવિત્તેન તર્પણીયો મનુષ્ય. માટે હે યમરાજ, તવૈવ વાહ સ્તવ નિત્ય ગીતે, આ તમારું ગીત, નૃત્ય, વાજિંત્ર, પછી આ બધા વાદકો અને અપ્સરાઓ, આ બધું તમને જ મુબારક. મને આમાંથી કંઈ જોઈતું નથી. મને શું જોઈએ છે? મને જે મારો પ્રશ્ન છે એ જ તમે મને આપો, આ જ જોઈએ છે. તો શું છે? જન્મ મરણ રૂપ સંસારથી નિવૃત્તિ, એ જ એનો ઉપાય, એ જ તો નચિકેતાએ માંગ્યો તો. અને એ આત્મજ્ઞાન આપવા માટે જ, એ સિવાય બીજું કંઈ જોઈએ નહીં. એને જ અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે, આત્મેચ્છા વ્યવસીયતા. અર્થાત તમે નચિકેતાની જેમ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પાક્કો નિશ્ચય કરો, દ્રઢ નિશ્ચય કરો. એ જ આપણે કરવાનું છે. હવે જ્યારે આ નિર્ણય કરી લીધો તો આચાર્ય કહે છે, બેટા જો આ નિર્ણય થયો તો આ બધું મુખ બહાર નીકળ, મનેરી આવી જાઓ. હે નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ. તો પછી હવે તમારા ઘરથી તમે હવે બહાર નીકળો. પોતાના ઘરથી એટલે આપણા મનમાં જે વિષયો ચાલતું હોય એ આપણું ઘર કહેવાય. એટલા માટે ઘણી વખત આપણી સામે બેઠા હોય તો પછી ક્યાં છો તમે? કેવું
મનથી બીજે બીજે વહી ગયા મનથી. થઈ ગયા બરાબર. તો એ એનું ઘર બનાવી દીધું. તો એને કહેવાય આવા ઘરમાંથી તમે બહાર નીકળો. હવે એ આવું ઘર કેવું છે એને આપણે વિસ્તારથી પછી વિચાર કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત મુચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. આવી ગઈ એક મિનિટ. ના અત્યારે બસ નીકળશે હવે ત્યાંથી 3:45 3:45 ની ફ્લાઇટ છે એટલે અત્યારે રસ્તામાં છે હાઈવે રોડમાં નીકળ્યા છે એરપોર્ટ પર.